Hello friends, how are you? Welcome to class 7 English Unit 4 question of yes no yes no yes no ગાલા વર્કબુક પાર્ટ 1. વિદ્યાર્થી મિત્રો, આપણો યુનિટ 4 ટેક્સ્ટ બુકમાં પૂર્ણ થયો છે. હવે આપણે ગાલા વર્કબુકમાં પૂરીએ તો વી આર ઓન પેજ નંબર 37 ઓફ ગાલા વર્કબુક યુનિટ 4 ક્વેશ્ચન ઓફ યસ નો પેરેગ્રાફ નંબર 1 ક્વેશ્ચન નંબર 1 વેર ઇઝ કેતકી ગોઈંગ વાય કેતકી ક્યાં જાય છે અને કેમ જાય છે? તો કેતકી ઇઝ ગોઈંગ ફોર શોપિંગ વિથ હર મધર. તો કેતકી શોપિંગ માટે તેની મમ્મી સાથે જાય છે. નંબર 2 વોટ વિલ કેતકી બાય કેતકી શું ખરીદશે? તો કેતકી વિલ બાય અ સેટ ઓફ ચણિયા ચોલી. તો કેતકી ચણિયા ચોરીનો સેટ ખરીદશે. નંબર 3 વોટ ઇઝ કેતકી પ્રિપેરિંગ ફોર કેતકી શાની તૈયારી કરી રહી છે? તો કેતકી ઇઝ પ્રિપેરિંગ ફોર નવરાત્રિ કેતકી નવરાત્રિની તૈયારી કરી રહી છે. નંબર 4 ડઝ કેતકી હેવ અ કોલ્ડ શું કેતકીને શરદી થયેલી છે? યસ, કેતકી હેવ અ કોલ્ડ. હા, કેતકીને શરદી થયેલી છે. નાવ એમસીક્યુ. નંબર 1 કવિતા ઇઝ સફરિંગ ફ્રોમ અ શિવર કોલ્ડ. શરદીથી કવિતા અત્યારે પસાર થઈ રહી છે અથવા તો તેને શરદી થઈ રહી છે. નંબર 2 નવરાત્રિ પ્રિપેરેશન સ્ટાર્ટ 7 days ઇન એડવાન્સ એટલે નવરાત્રિની તૈયારી 7 દિવસ પહેલાં થાય છે. નંબર 3 કેતકી ઇઝ પ્રિપેરિંગ ફોર ડેશ તો નવરાત્રિ કેતકી નવરાત્રિની તૈયારી કરે છે. નંબર 4 કેતકી વિલ બાય ડેશ તો કેતકી વિલ બાય ચણિયા ચોલી કેતકી ચણિયા ચોરી ખરીદશે. નંબર 5 વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેરી મચ આ ફકરાની અંદર વેરી જ મચ એટલે ઘણું બધું. એના માટે કયો શબ્દ છે? તો યુઝવલી મોટાભાગે અથવા ઘણું ખરું. નંબર 6 રાઉન્ડ ધ કોર્નર મીન્સ રાઉન્ડ ધ કોર્નર એટલે વેરી નિયર ખૂબ જ નજીક. પેજ નંબર 38 વિચ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત ગુજરાતનો મોટો તહેવાર કયો છે? તો નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત નવરાત્રિ ગુજરાતનો મોટો તહેવાર છે. નંબર 2 વોટ ડઝ નવરાત્રિ મીન નવરાત્રિનો અર્થ શું થાય છે? તો નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ નવરાત્રિ એટલે 9 રાત્રિઓનો સમૂહ. નંબર 3 વિચ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત ગુજરાતનું પ્રાદેશિક નૃત્ય કયું છે? તો ગરબા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત ગરબા એ ગુજરાતનું પ્રાદેશિક નૃત્ય છે. હુ જોઈન ઇન ગરબા ગરબામાં કોણ જોઈન થાય છે? તો યંગ મેન વુમેન ટીની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ગરબા. તો યુવાન પુરુષો સ્ત્રીઓ નાના બાળકો અને વૃદ્ધો આ બધા જ લોકો ગરબામાં જોઈન થાય છે અથવા જોડાય છે. એમસીક્યુ. નંબર 1 ગરબા ઇઝ અ ડેશ ડાન્સ તો યુથફુલ. નંબર 2 નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નંબર 3 ડેશ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત ગુજરાતનો પ્રાદેશિક ડાન્સ કયો છે? તો ગરબા. નાવ નંબર 4 વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેરી બિગ ઘણું મોટું માટે કયો શબ્દ છે? તો મેજર. નાવ પેરેગ્રાફ નંબર 3 ક્વેશ્ચન નંબર 1 વેર ડઝ ધ ડાન્સ ટેક પ્લેસ તો આ ડાન્સ ક્યાં કરવામાં આવે છે? તો ડાન્સ ટેક્સ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ આ જે ડાન્સ છે જે નૃત્ય છે ગરબાનું તે ખુલ્લી જગ્યામાં રમવામાં આવે છે. નંબર 2 વોટ ડુ ધ ડાન્સર ડુ તો ડાન્સર્સ જે નૃત્યકારો છે તે શું કરે છે? તો ધ ડાન્સર્સ ફોર્મ અ સર્કલ એટલે નૃત્યકારો એક ગોળ બનાવે છે ઇન ધ ઓપન ગ્રાઉન્ડ ખુલ્લી જગ્યામાં એન્ડ ડાન્સ અને ડાન્સ કરે છે નૃત્ય કરે છે ટુ ધ ટ્યુન ઓફ અ ગરબા સોંગ વિથ મ્યુઝિક તો ગરબાના તાલે સંગીત સાથે નૃત્ય કરે છે. પેજ નંબર 39 ક્વેશ્ચન નંબર 3 વોટ હેપન્સ વેન ધ નંબર ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ જ્યારે ગાવાવાળા જે વ્યક્તિઓ છે તે ઘણા હોય છે ત્યારે શું થાય છે?
તો ધ નંબર ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ, જ્યારે ગાનાર અથવા તો નૃત્ય કરનાર લોકો વધારે હોય છે. સો ધ કોરસ સિંગ્સ ગરબા સોંગ્સ ફ્રોમ ધ લાઉડ સ્પીકર. તો કોરસ એટલે લોકોનો સમૂહ, જે ગાવાળા છે તેનો સમૂહ ગરબા ગીત ગાય છે ક્યાંથી? લાઉડ સ્પીકરમાંથી. તો વધારે વ્યક્તિઓ હોય તો શું થાય? લાઉડ સ્પીકરમાં ગરબા ગાવા પડે. નંબર 4, વાય ડુ વી સિંગ ગરબા સોંગ? આપણે ગરબાના ગીતો કેમ ગાઈએ છીએ? તો વી સિંગ ગરબા સોંગ્સ ટુ વર્શિપ એન્ડ એડમાયર મા અંબા એન્ડ અધર ગોડેસીસ. તો આપણે ગરબાના ગીતો મા અંબા અને બીજા દેવી દેવતાઓને પૂજા કરવા માટે અને તેના વખાણ કરવા માટે કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 5, વોટ ડઝ ધ ગરબા સોંગ પ્રેઝન્ટ્સ નાઉ અડે? અત્યારના ગરબા શું રજૂ કરે છે? તો નાઉ અડેઝ અત્યારના સમયે ધ ગરબા સોંગ પ્રેઝન્ટ્સ ગરબાના નૃત્ય અથવા ગીત રજૂ કરે છે સમ સોશિયલ થીમ્સ, કેટલીક સામાજિક ઘટનાઓ અથવા વિષયને રજૂ કરે છે. નંબર 6, હાઉ ડુ ધ પીપલ પ્રિપેર ધ ડાન્સ ગ્રાઉન્ડ? તો લોકો ડાન્સનું ગ્રાઉન્ડને કેવી રીતે તૈયાર કરે છે? તો ધ પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ, એટલે કે તેને શણગારે છે અને ઝગમગાવે છે. ધ ગ્રાઉન્ડ વિથ ટીની બલ્બ્સ, નાના નાના બલ્બ્સ એટલે કે લાઇટથી ગરબાને ગ્રાઉન્ડને ઝળહળતું કરવામાં આવે છે અને શણગારવામાં આવે છે. MCQ નંબર 1, પીપલ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટીની બલ્બ્સ. તો લોકો નાના નાના ગોળા વડે અથવા બલ્બ્સ એટલે નાના જે લેમ્પ છે, જે ગોળા છે નાના નાના, તેના વડે ગ્રાઉન્ડને શું કરે છે? ઇલ્યુમિનેટ, ઝગમગતું કરી નાખે છે. નંબર 2, એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર, જાણે મેળા જેવું વાતાવરણ થઈ જાય છે. 3, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ લાઇટ અપ? લાઇટ અપ કરવું એટલે ટુ ઇલ્યુમિનેટ, ઝળહળતું કરવું. નંબર 4, ગરબા મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક, ઉર્જાયુક્ત હોય છે. નંબર 5, કોરસ મીન્સ ગ્રુપ ઓફ સિંગર્સ, ગાવાવાળા વ્યક્તિઓનો સમૂહ. નંબર 6, ગરબા સોંગ વર્શિપ્સ કોની પૂજા કરે છે? અંબા. નંબર 7, નાઉ અડેઝ ધ ગરબા સોંગ પ્રેઝન્ટ્સ, આજના ગરબાના ગીતો શું રજૂ કરે છે? સોશિયલ થીમ્સ, એટલે કે સામાજિક વિષયોને રજૂ કરે છે. Now paragraph number 4, question number 1, what do the women wear? સ્ત્રીઓ શું પહેરે છે? તો the women wear the ચણિયા ચોલી, સ્ત્રીઓ ચણિયા ચોલી પહેરે છે. પેજ નંબર 40, ક્વેશ્ચન નંબર 2, what do the men wear? લોકો શું પહેરે છે એટલે કે પુરુષો શું પહેરે છે? તો men wear કુર્તા પાયજામા, એમ એ છે આ કુર્તો અને પાયજામો, એન્ડ ટાઈ એન્ડ ઓઢણી, અને ઓઢણીને બાંધી દે છે. રાઉન્ડ ધ વેસ્ટ એટલે કમરને ફરતી ઓઢણી બાંધી દે છે. એટલે કે પુરુષો શું પહેરે છે? કુર્તા પાયજામા અને કમરમાં ઓઢણીને બાંધી દે છે. નંબર 3, વિચ જ્વેલરી ડુ ધ વુમેન વેર? સ્ત્રીઓ કયા ઘરેણાં પહેરે છે? તો વુમેન વેર, સ્ત્રીઓ પહેરે છે શું? જ્વેલરી લાઇક એટલે કે ઘરેણાં, જાણે કે બેંગલ્સ બંગડી, એન્ડ બ્રેસલેટ એટલે હાથમાં પહેરવાનું ઘરેણું છે, એન્કલેટ્સ એટલે પગના પાયલ, એન્ડ આર્મલેટ્સ એટલે પણ હાથનું ઘરેણું, બાજુબંધ કહીએ છીએ તે. તો આ જે ઘરેણાં છે તે સ્ત્રીઓ પહેરે છે. MCQ નંબર 1, મેન એન્ડ વુમેન વેર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર. ટ્રેડિશનલ એટલે પ્રણાલીગત ગુજરાતી પોશાક પહેરે છે. નંબર 2, ચણિયાચોલી ઇઝ ફુલ ઓફ એમ્બ્રોડરી એન્ડ મિરર વર્ક. ચણિયાચોળી એક ભરત ગૂંથણ અને આભલાથી જડેલી હોય છે. ફુલ ઓફ એટલે ખૂબ જ ભરેલી હોય છે. નંબર 3, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આઈ કેચિંગ? આંખને ખેંચે તેવું એટલે એટ્રેક્ટિવ, આકર્ષક. નંબર 4, ધ ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ ટેસ્ટ. તો ડિફરન્ટ એક્શન્સ, અલગ અલગ એક્શનથી ડાન્સ કરે છે. Now paragraph number 5, MCQ number 1, નવરાત્રિ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ એટલે આનંદ અને મિત્રતાનો તહેવાર છે. નંબર 2, ઇટ વિલ બી ડેશ એક્સપિરિયન્સ? ઇટ વિલ બી
એન અનફોરગોટેબલ એટલે ન ભૂલી શકાય તેવું અવિસ્મરણીય અનુભવ છે. નાવ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. નંબર 1. ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ. ડાન્સર જે નૃત્યકારો સર્કલમાં રમે છે તો ટ્રુ. ધ ગરબા સોંગ્સ વર્શિપ્સ લોર્ડ કૃષ્ણા તો ફોલ્સ, માં અંબા આવે. નંબર 3. નાવ અડેઝ ગરબા સોંગ્સ પ્રેઝન્ટ સોશિયલ થીમ્સ તો ટ્રુ. અત્યારના ગરબા સામાજિક પરિસ્થિતિને રજૂ કરે છે તો ટ્રુ. નંબર 4. કેતકી બાઈઝ ચણિયાચોલી. કેતકી ચણિયાચોલી ખરીદે છે તો રાઇટ. નંબર 5. ગ્રાઉન્ડ ઇઝ ઇલ્યુમિનેટેડ વિથ ધ લેમ્પ્સ. ગ્રાઉન્ડને લેમ્પ વડે, દીવાઓ વડે ઝગમગાવવામાં આવ્યું છે તો ફોલ્સ. નંબર 6. મેન એન્ડ વુમેન વેર ટ્રેડિશનલ અટાયર તો સ્ત્રીઓ અને પુરુષો પ્રણાલીગત પોશાક પહેરે છે તો ટ્રુ. નંબર 7. નવરાત્રિ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 10 નાઇટ્સ. નવરાત્રિ 10 રાત્રિઓનો સમૂહ છે તો ફોલ્સ. વુમેન વેર એટ્રેક્ટિવ જ્વેલરી. સ્ત્રીઓ આકર્ષક ઘરેણાં પહેરે છે તો ટ્રુ. પેજ નંબર 41. ક્વેશ્ચન નંબર 3. રાઇટ ધ આન્સર્સ વિથ યસ એન્ડ નો. યસ અને નો વડે જવાબ આપો. ડઝ ઉમા સ્પીક હિન્દી. શું ઉમા ઇંગ્લિશ હિન્દી બોલી શકે છે? યસ સી સ્પીક્સ હિન્દી. નો સી ડઝન્ટ સ્પીક હિન્દી. વિદ્યાર્થી મિત્રો અહીંયા કાળજી રાખજો કે જ્યારે તમે જવાબમાં અહીંયા ડઝ વડે પ્રશ્ન પૂછ્યો છો અને જવાબ આપો છો, અહીંયા એસ કે યસ આવશે. જ્યારે નો વાળો હશે પ્રશ્ન ત્યારે અહીંયા જો પ્રશ્ન ડઝથી હશે તો અહીંયા નો વાળા વાક્યમાં ડઝન્ટ આવશે. કાળજી રાખજો. જવાબ ડુથી હશે પ્રશ્ન તો અહીંયા ડોન્ટ આવશે. તો નો શી ડઝન્ટ સ્પીક હિન્દી. નંબર 1. ડુ ધ ચિલ્ડ્રન સ્ટડી એટ હોમ. શું બાળકો ઘરે ભણે છે? તો યસ દે સ્ટડી એટ હોમ. તે ઘરે ભણે છે. નો દે ડોન્ટ અથવા ડુ નોટ સ્ટડી એટ હોમ. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નમાં ડુ છે એટલે અહીંયા ડુ નોટ આવશે. નંબર 2. ડઝ મીરા રાઇટ પોએમ્સ. મીરા પોએમ લખે છે. યસ સી રાઇટ્સ પોએમ્સ. બરાબર જોજો અહીંયા સી છે કર્તા તરીકે મીરા જગ્યાએ અને નોમાં નો શી ડઝન્ટ રાઇટ પોએમ્સ. ના તે કવિતાઓ લખતી નથી. નંબર 3. ડુ વી ગો હોમ અર્લી. શું આપણે ઘરે વહેલા જઈએ છીએ? યસ વી ગો હોમ અર્લી. નોમાં નો વી ડોન્ટ ગો હોમ અર્લી. તો અહીંયા ડોન્ટ. ડુ હશે તો નોવાળા વાક્યમાં ડોન્ટ આવશે. ડઝ હશે તો ડઝન્ટ આવશે. ડુ ધે શેલ બુક્સ. શું તે બુક ચોપડીઓ વેચે છે? તો યસ ધે શેલ બુક્સ. નો ધે ડોન્ટ શેલ બુક્સ. ના તે બુક અથવા ચોપડીઓ વેચતા નથી. નંબર 5. ડઝ રશ્મિ લાઇક ધીસ હાઉસ. શું રશ્મિને આ હાઉસ ઘર ગમે છે? યસ સી લાઇક્સ ધીસ હાઉસ. આ તેને આ ઘર ગમે છે. નો સી ડઝન્ટ લાઇક ધ હાઉસ. ના તેને ઘર ગમતું નથી. તો નંબર 6. ટુ ધ પોસ્ટમેન કમ ડેલી. પોસ્ટમેનમાં અહીંયા MEN છે એટલે બહુવચન થશે. યસ દે કમ ડેલી. હા તે દરરોજ આવે છે. નો દે ડોન્ટ કમ ડેલી. ના તે દરરોજ આવતો નથી. નંબર 7. ડઝ મોહન વર્ક ઓન ધ